હેલો, હું છું પ્રોફેસર આરજે અને આજે આપણે વાત કરી રહ્યા છીએ હેકિંગ વિશે. તો અત્યારે હેકિંગ એક નોર્મલ વસ્તુ થઈ ગયું છે. તમે તમારી આજુબાજુ જોતા હોય તો કોઈને કોઈનું ડિવાઇસ હેક થયેલું હોય છે અથવા ઇન્સ્ટાગ્રામ આઈડી હેક થયેલું હોય છે. કંઈ ને કંઈ વસ્તુ તમને હેક થયેલી જોવા મળે છે. તો શું આપણું પણ ડિવાઇસ હેક થયેલું છે? તો આ ચેક કરવું હોય તો કઈ રીતના કરી શકીએ? તો એના માટે એક વેબસાઇટ છે જે હું તમારી સ્ક્રીન પર બતાવી રહ્યો છું. સૌથી પહેલાં તમારે ગૂગલ ક્રોમ ઓપન કરવાનું છે અને ગૂગલ ક્રોમ પર હેવ આઈ બીન પાઉડ કરીને વેબસાઇટ છે, એને ઓપન કરવાની છે. હેવ આઈ બીન પાઉડ કરીને જે વેબસાઇટ છે એને ઓપન કરવાની છે. ત્યાં અહીંયા તમારું ઈમેલ આઈડી ચેક કરવાનું છે, કારણ કે તમારા ડિવાઇસની અંદર તમારું ઈમેલ આઈડી હોય જ છે અને જેના દ્વારા આપણને તપાસ કરી શકીએ છીએ કે આપણું ડિવાઇસ હેક થયેલું છે કે નથી થયેલું. તો હું અહીંયા મારું ઈમેલ આઈડી એન્ટર કરી રહ્યો છું અને જેવું ચેક પર કરીશ તો અહીંયા બતાવે છે કેટલી બ્રાન્ચ થ્રુ મારું એકાઉન્ટ યુઝ થયેલું છે. તો અહીંયા 3 બતાવી રહ્યું છે. જે આપણે થોડું નીચે સ્ક્રોલ ડાઉન કરીશું તો અહીંયા કયા કયા સાલની અંદર અને શું શું એને ડેટા લીધેલો છે એ બે આપણને અહીંયા બતાવશે. તો અહીંયા 3 છે. તો પહેલો છે નવેમ્બર 2020ની અંદર CT0 ડે કરીને એક વેબ પેજ હતું, તેનાથી મારું ઈમેલ આઈડી અને પાસવર્ડ લીક થયેલા હતા. સેકન્ડ છે રેલ યાત્રી એપ છે, જેના અંદરથી ડિસેમ્બર 2022માં મારું ઈમેલ આઈડી, જેન્ડર, નેમ, ફોન અને પરચેસીસની ડિટેલ લીક થયેલી હતી. અને અહીંયા આપણે જોઈ રહ્યા છો 2024 ફેબ્રુઆરીની અંદર અહીંયાથી એને ઈમેલ એડ્રેસ, IP એડ્રેસ, નેમ અને પાસવર્ડ. તો જ્યારે બી તમારા ડિવાઇસની અંદર IP એડ્રેસ હેક થયેલું હોય તો એ તમારો ફોન ક્લોન કરી શકે છે. ઓકે, તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી ને અહીંયા લખેલું પણ છે. ઓકે, કે ઇન ફેબ્રુઆરી 2024 ધ AI પાવર્ડ વિઝ્યુઅલ ડિઝાઇન પ્લેટફોર્મ cutout.pro દ્વારા બરોબર 20 મિલિયન રેકોર્ડ લીક થયેલા છે, એટલે એક્સપોઝ થયેલા છે, જેની અંદર ઇન્ક્લુડ ઈમેલ આઈડી, IP એડ્રેસ, નેમ એન્ડ સોલ્ટેડ MD5 પાસવર્ડ. યાની કે તમારા પાસવર્ડનું હેશ પાસવર્ડ અહીંયા લીક થયેલું નથી, તમારું પાસવર્ડનું હેશ ટેબલ લીક થયેલું છે, જેના થ્રુ ઇઝીલી આપણે તમારો પાસવર્ડ કયો છે જોઈ શકીએ છીએ. ડોન્ટ વરી. અને ત્યાર પછી તમારી ટેલિગ્રામ ચેનલ પણ અહીંયા હેક થયેલ જેવું અહીંયા બતાવે છે બરોબર. તો અહીંયા નીચે ડેટાનું લિસ્ટ પણ આપેલું છે અને વ્યૂ ડિટેલ પર કરીએ તો એને તમને વધારે માહિતી અહીંયા મળી શકે છે. અહીંયા તમને બતાવે છે કેટલા રેકોર્ડ એફેક્ટેડ હતા. 20 મિલિયન રેકોર્ડ અહીંયાથી લીક થયેલા છે. ઓકે, ત્યાર પછી ફેબ્રુઆરી 2024ની અંદર આ બ્રાન્ચ અકર થયેલી છે અને HIBPની અંદર 28 ફેબ્રુઆરીની નોંધણી થયેલી છે. તો હવે તમે સિક્યોર કઈ રીતના કરી શકો તમારું એકાઉન્ટ? તો અહીંયા ફર્સ્ટ ટાઈમ જ્યારે બી તમારો IP એડ્રેસ લીક થયેલું હોય તો સૌથી પહેલું તમારો ફોન રિસેટ કરવાનો રહેશે. ત્યાર પછી તમારા જે પ્લેટફોર્મ પરથી આઈડી લીક થયેલો એનો પાસવર્ડ ચેન્જ કરવાનો રહેશે. ત્યાર પછી કરવાનો છે પહેલે તમારે શું કરવાનું રહેશે? ફોન ફોર્મેટ કરવાનો રહેશે. ત્યાર પછી એનો પાસવર્ડ ચેન્જ કરવાનો રહેશે અને તમારે કોઈ નવો પાસવર્ડ જનરેટ કરવો તમે અહીંયાથી જનરેટ પણ કરી શકો છો એકવાર. તો અહીંયા આટલી વસ્તુ છે. ખાસ કરીને ઇનેબલ 2 ફેક્ટર ઓથેન્ટિકેશન પણ ઓન કરી દેવું, યાની કે તમે પાસવર્ડ નાખો ત્યાર પછી OTP દ્વારા તમે એને લોગિન કરી શકો, એ વસ્તુ તમારે અહીંયા ઇનેબલ કરવાનું છે. તો આ રીતે તમે ચેક કરી શકો છો કે તમારું એકાઉન્ટ હેક થયેલું છે કે નથી થયેલું. તો આવા જ યુઝફુલ વિડીયો જોવા માટે મને ફોલો કરો ધ પ્રોફેસર આરજેને. થેન્ક યુ.